ગાંધીનગરના સાબરમતી નદી કાંઠે મેગા ડિમોલેશન 1 લાખ સ્ક્વેર મીટરનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું। 1000 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ। જીબી, પેથાપુર, ચરેડી સહિત વિસ્તારોમાં ડિમોલેશન। ગાંધીનગર કોર્પોરેશન અને આરએનબીની 20 ટીમો સાથે કાર્યવાહી। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। 700થી વધુ પોલીસ કાફલા સાથે ડિમોલેશન ડ્રાઈવ। 10 સપ્ટેમ્બરના રોજ દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી, તો દબાણકર્તાઓએ પુરાવા ન આપતા દબાણો દૂર કરવામાં આવ્યા છે। આજે સવારે 4 વાગ્યાથી આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણી ટાઈમથી, આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે। લગભગ 700થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ 1 લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે। લગભગ 1000 કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવશે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, સાબરમતી નદી કાંઠે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે, વિગતો જણાવશો। શ્રી ધ્રુવિશા, ખાસ ગાંધીનગરના વિસ્તારની અંદર આવેલો સાબરમતી ચરેડી સહિતનો વિસ્તાર કે જ્યાં ગેરકાયદેસર રીતે એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું, તેને કોર્પોરેશન દ્વારા નોટિસ પણ અપાઈ હતી અને આ નોટિસની અંદર આધાર પુરાવા જે રહેવાસીઓ છે તે રજૂ ન કરી શકવાના કારણે આજે મેગા ડેમોલેશન ડ્રાઈવ જે છે તે ગાંધીનગર રાજ્યના પાટનગરની અંદર હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશન અને આરએનબીની આ તમામ જગ્યાઓ છે, ખાસ કરી ગાંધીનગર આસપાસ જે વિસ્તાર સાબરમતીના નદી કાંઠા પર આવેલો છે, જે જીબી કોલોની આસપાસનો વિસ્તાર, પેથાપુર, ચરેડી સહિતનો વિસ્તાર કે જ્યાં આ પ્રકારનું ડેમોલેશન ડ્રાઈવ જે છે તે કરવામાં આવી છે અને લગભગ 1 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા કે જે સરકારી જગ્યા છે, આરએનબી અને કોર્પોરેશન હસ્તકની છે, જેના પર એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું, ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, તે જગ્યા આજે બુલડોઝર ફેરવીને ખુલ્લી મૂકવામાં આવી છે। વહેલી સવારથી જ આ ડિમોલેશન ડ્રાઈવ જે છે તે કરવામાં આવી હતી। 700 કરતાં વધુ પોલીસ જવાનોનો જે કાફલો જે છે તે પણ આ ડેમોલેશન ડ્રાઈવ જે છે તેની અંદર સુરક્ષાના બંદોબસ્તના ભાગરૂપે રાખવામાં આવ્યો હતો। આપણી સાથે ગાંધીનગર એસપી રવિ તેજા સાહેબ છે, તેમની સાથે વાત। સાહેબ, પૂરતો બંદોબસ્ત સાથેની આ સવારથી ડ્રાઈવ ચાલી રહી છે, કેટલું એન્ક્રોચમેન્ટ થયું હતું જે આજે ખુલ્લું કરાયું? લગભગ 700ની આજુબાજુ એન્ક્રોચમેન્ટ હતા, જેમાં 200 અત્યાર સુધી ક્લિયર કરવામાં આવેલ છે અને 500 માટે કામગીરી ચાલુ છે। આપ જેવી રીતે કીધું, લગભગ 1 લાખ ચોરસ વારની જગ્યા છે અને કુલ મળીને માર્કેટ ભાવ આજ 1000 કરોડથી પણ ઉપર છે। તો એની માટે ગાંધીનગર કોર્પોરેશન, આરએનબી, એડમિનિસ્ટ્રેટિવ એન્ડ પોલીસ બધા મળીને 3 મહિનાથી કામગીરી ચાલુ છે અને અલગ અલગ નોટિસો આપી ગયા। 3 વાર નોટિસ આપવામાં આવેલ છે અને આજે સવારે 4 વાગ્યાથી ડેમોલિશન શરૂ કરવામાં આવેલ છે। નોટિસ સાહેબ પહેલાં આવી હતી અને કંઈ ગેરકાયદેસર કઈ પ્રવૃત્તિઓ એ પ્રકારનો કંઈ આ વિસ્તાર સાથે કંઈ કનેક્શન છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હતી? નહીં, આ બધી જમીન જો છે આરએનબી અને જીએમસીના જમીન છે। જો પણ મકાન દબાણો છે આ બધી ગેરકાયદેસર છે, તો ક્લિયર કરવા માટે 3 નોટિસ કોર્પોરેશન અને આરએનબી તરફથી આપવામાં આવેલ છે અને કંઈ નાના મોટા ક્રાઇમ પણ આ જગ્યામાંથી રિપોર્ટ કરવામાં આવેલ છે। તો પોલીસ માટે પણ આ સારી રહેશે, આ જગ્યા ક્લિયર થઈ જાય અને આ લોકો બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય। અચ્છા સર, કેટલું હજી ડિમોલેશનના ડ્રાઈવ ક્યાં સુધી ચાલશે એવું? 500 દબાણો ડેમોલિશ કરવાની બાકી છે, તો 2 દિવસ લગભગ કાલ સાંજ સુધી ચાલશે ડ્રાઈવ। કાલ સાંજ સુધી આ ડેમોલેશન ડ્રાઈવ જે છે તે ચાલશે અને મારી પાછળ પણ આપ જે વિસ્તાર જોવો છો તે સાબરમતી નદી કાંઠાનો વિસ્તાર છે અને આ નદી કાંઠા પર ગેરકાયદેસર રીતે એક પ્રકારની પૂરી વસાહત જે છે તેનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું। 3 જેટલી નોટિસ જે છે તે કોર્પોરેશન તરફથી પાઠવવામાં આવી હતી, છતાં પણ કોઈ પ્રકારનું દબાણ દૂર ન થતાં આખરે ગાંધીનગર કોર્પોરેશન, આરએનબી અને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની મદદથી આ સમગ્ર વિસ્તાર જે છે તેને ક્લિયર કરવામાં આવ્યો છે, દૂર કરવામાં આવ્યો છે। 1 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યાઓ અને અંદાજિત લગભગ 700 કરતાં વધુ મકાનો જે છે તે અહીં નિર્માણ પામી ચૂક્યા હતા। પરંતુ સવાલ એ છે કે જો ગેરકાયદેસર રીતે આ દબાણો હતા તો આટલા 700 સુધી આ દબાણો અહીં નિર્માણ કઈ રીતે પામ્યા? કારણ કે
સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન તરફથી લાઇટ, ગટર, પાણી સહિતની સુવિધાઓ પણ તેમને આપવામાં આવી હતી. આ જરૂરથી એક તંત્ર સામે સવાલ છે, પરંતુ આખરે તંત્ર જાગ્યું અને જે ગેરકાયદેસર દબાણો હતા તેના આજે ખુલ્લા કરવા માટેની મેગા ડ્રાઈવ જે છે તે હાથ ધરી છે. જે નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.